નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ગામમાં સર્કસમાં 5 વર્ષની દીકરી સાથે બનેલ સત્ય ઘટના। રાત્રે આકાશમાં પ્રકાશનો શેરડો જોવા મળે એટલે ગામમાં ખબર પડી જાય કે તાલુકા મથકે સર્કસનું આગમન થઈ ગયું છે। પોતાની જાહેરાતનો રસ્તો આકાશમાં પ્રકાશના શેરડા ફેંકી અને સર્કસ આવી ગયાની વાત ગામડાઓ સુધી સચોટ રીતે પહોંચી જતી। આજે જાહેરાત માટે ડિજિટલ મીડિયાથી લઈ અનેક માધ્યમો છે, જ્યારે એ વખતે પોતે આવી ગયાની વાત કહેવા માટે સર્કસવાળા માટે આકાશ પોતાનું હતું। પ્રકાશનો શેરડો ફેંકતા મશીન દ્વારા ચારે દિશામાં રાત્રે શેરડો ફેંકવામાં આવતા 20થી 30 કિલોમીટર દૂરના ગામડાઓ સુધી સર્કસ આવ્યાની ખબર પહોંચી જતી। એવું કહેવાય છે કે માનવીનું મન બીજા બધા જીવોને પોતાના કાબૂમાં રાખવા મથામણ કરતું હોય છે। માનવીની કાબૂ વૃત્તિને કદાચ સ્નાન, બિલાડી, ગાય, ભેંસ અને અન્ય જીવ જાનવરોને પાલતું બનાવ્યા। જોકે વાઘ, સિંહ અને રીંછ જેવા જંગલી જાનવરો માનવીની કાબૂ વૃત્તિને વશ ન થયા, એટલે કદાચ સર્કસનું સર્જન થયાનું બનવા જોગ છે। મોટાભાગે તાલુકા મથકે સર્કસનો વિશાળ તંબુ તાણવામાં આવતો। મોટાભાગે ઘેરા રંગનો અને ઠીક ઊંચાઈનો તંબુ ભારે આકર્ષણનું કેન્દ્ર બની જતો। એ તંબુમાં ટિકિટ બારી અને સર્કસવાળા કસબીઓના કરતબ બનાવતા ચિત્રોની ડિસ્પ્લે સહુ કોઈને સર્કસ જોવા આકર્ષતી હતી। રશિયાના ખેલાડી પોતાના સર્કસમાં હોવાનો ક્યારેક દાવો કરવામાં આવતો। સર્કસ અને રશિયાને કેવી અને કેટલી લેવા દેવા હશે એ ઝાઝું સમજાતું નહીં। એ દિવસોમાં સર્કસને લગતી ચર્ચાઓ ગામમાં ખૂબ ચાલ્યા કરતી। રશિયાના કલાકારોની તોલે આવવું અઘરું હોવાથી અમારા ગામમાં મકવાણા સાહેબ કહેતા એટલે સહુ કોઈ હકારમાં માથું હલાવી અને ચૂપ થઈ જતા। મકવાણા સાહેબનું વાંચન ભારે ઊંચું હોવાનું ગામ લોકો કહેતા। તેમના ત્યાં સોવિયત રશિયન મેગેઝિન આવતું। તેના સુવાળા અને લીસા કાગળમાં તસવીરો દમદાર રહેતી। મોટાભાગે છોપડી ઉપર તેના પૂંઠા ચડાવવા માટે એક અંક મેળવવા અમારે નિશાળમાં કાયમ પડાપડી થતી। તાલુકા મથકે સર્કસ જોવા આસપાસના ગામડાના લોકોની ભીડ ઉમટી પડતી। એ વિશાળ તંબુમાં બેસી અને એક ઝૂલા ઉપરથી બીજા ઝૂલા ઉપર સહેજ પણ ચૂક વગર કૂદકા મારતી છોકરીઓ અને સાંકડા ટેબલ ઉપર સિંહને બેસતા જોઈ લોક અચંબિત થયા કરતું। પડદો હટાવીને વારાફરતી કલાકારોનું આગમન થયા કરતું। પાતળી દોરી ઉપર ચાલવાથી લઈ આંખે પાટા બાંધી અને છરી વડે તાકવામાં આવતા નિશાન સુધીના અશક્ય ખેલને સર્કસના કલાકારો શક્ય બનાવતા હતા। પડદો હટાવીને રિંગમાં આવતા આ કલાકારોની એ પડદા પાછળની પણ એક જિંદગી હતી। મૌન રહીને કરતબ દેખાડતા આ કલાકારોની જિંદગી વિશે મોટા ભાગે કોઈ જાણકારી મળતી નહોતી। બાપુજી સાથે સર્કસ જોતી વેળાએ એ પડદા પાછળની દુનિયા સુધી મન પહોંચી જતું। એક પૈડાની સાયકલ ફેરવતી નાનકડી છોકરીના જીવનનું સમતોલન ખોરવાતું હશે કે અકબંધ રહેતું હશે એનું કાયમ કુતૂહલ રહેતું। આ સર્કસની દુનિયા હતી। અહીંયા સહેજ પણ ચૂક જિંદગીને જૂટવી ન જતી હતી। ભૂલને અહીંયા લગીરે સ્થાન નહોતું। આટલા જોખમ વહોરીને આ કલાકારો શા માટે આ વ્યવસાયને વળગી રહેતા હશે તેવી ચર્ચાઓ અખબારોમાં વારંવાર વાંચવા મળતી। પરંતુ 3 ફૂટનો જોકર પોતાને દરેક ખેલની નકર કરી પોતાને મૂર્ખ સાબિત કરવામાં અને પ્રેક્ષકોને ભરપૂર રમૂજ સાથે મનોરંજન પૂરું પાડવામાં સફળ રહેતો। આ જોકરને જોઈને લાગતું કે કોઈને મૂર્ખ સાબિત કરવા માટે જોકરને કેટલા હોશિયાર બનવું પડતું હશે। લોકજીવનને મનોરંજનની જ્યારે પણ ગાથા લખાશે ત્યારે સર્કસને કદાચ કાચનું સ્થાન આપવામાં આવશે। એનિમલ ક્રુઅલ્ટી અને બીજા ઘણા કારણોસર હવે સર્કસ ચલાવવાનું કપરું થઈ ગયું છે। તાલુકા મથક સુધી હવે સર્કસ આવ્યાનું જૂજ બને છે।
મોટા મહાનગરમાં પણ હવે સર્કસ ઓછા આવે છે. સમતોલન ગુમાવ્યા વગર અશક્ય કરતબોને શક્ય બનાવનાર ખુદ સર્કસ વ્યવસાયનું સમતોલન ખોરવાયું છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.